ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર શીખવા જઈ રહ્યા છીએ પ્રકરણ 1 જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ, જેની અંદર સ્વાધ્યાય 1.2 એમાં પ્રશ્ન 1 માં એવું કીધેલું છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 5 એ અસમય છે। જ્યારે આપણને અસમય કીધું હોય તો એના કરતા ઉલટું ધારી લેવાનું કે આપેલી સંખ્યા એ કેવી છે, સમય છે। તો ચલો આપણે ધારી લઈએ કે ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય છે। હવે જ્યારે આપણે એને સમય ધારીએ તો ત્યારે એને આપણે અંશ p અને છેદ q સ્વરૂપે દર્શાવી શકીએ। તો આપણે દર્શાવીએ, ચલો। માટે વર્ગમૂળમાં 5 બરાબર શું આવશે, a ભાગ્યા b, જ્યાં ab belongs to શું લખવાનું, n, અને આ બંનેનો ગુસા કેટલો આવશે, ગુસા। કેમ કે બંનેમાં કઈ સામાન્ય આવતું નથી એટલે સામાન્ય શું લખવાનું, આપણે 1 લખવાનું। તો ગુસા ab બરાબર કેટલો આવશે, 1। આને સમીકરણ નંબર આપણે કહી દઈએ 1। ઓકે, હવે શું કરવાનું, બંને બાજુ વર્ગ લેતા। ચલો બંને બાજુ વર્ગ લઈએ તો શું થશે, તો અહીંયા થશે ડાબી બાજુ વર્ગમૂળમાં 5 નો સ્ક્વેર બરાબર અહીંયા શું થશે, a ભાગ્યા b નો હોલ સ્ક્વેર। ચલો વર્ગમૂળમાં 5 નો સ્ક્વેર કરીએ તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય તો કેટલો જવાબ આવશે, 5 બરાબર શું આવશે, અહીંયા આવશે a નો સ્ક્વેર ભાગ્યા b નો સ્ક્વેર। ચલો હવે b સ્ક્વેર ભાગાકારમાં છે બરાબર ની આ સાઈડ આવશે તો ગુણાકારમાં, માટે શું આવશે, 5b નો સ્ક્વેર બરાબર શું આવશે, a સ્ક્વેર। આને સમીકરણ નંબર આપણે 2 કહી દેવાનું। હવે આપણે જો જે સંખ્યા આપણાના 5 આપીને તો 5 કોના વડે વિભાજ્ય હશે, તો a સ્ક્વેર વડે વિભાજ્ય હશે। તો માટે લખી દેવાનું a સ્ક્વેર ને કઈ સંખ્યા વડે ભાગી શકાય, તો a સ્ક્વેર ને 5 વડે ભાગી શકાય। હવે જો a સ્ક્વેર ને 5 વડે ભાગી શકાતું તો આપણે બંને બાજુ વર્ગ કર્યો તો a ને પણ કઈ સંખ્યા વડે ભાગી શકાશે, 5 વડે। તો માટે લખીએ એ પણ કોના વડે વિભાજ્ય થશે, 5 વડે। આને સમીકરણ નંબર આપી દઈએ 3। એના પછી આપણે શું કરશું, તો એના પછી આપણે જો સમીકરણ જે 2 આપેલું છે એની અંદર આપણે એને a = કેટલા લઈ લેવાના, 5, જે સંખ્યા આપેલી હોય એ લઈ લેવાના। તો લખીએ સમીકરણ 2 માં a = કેટલા લેશો, 5a લેતા। ચલો એની અંદર 5a લઈએ તો ચલો આના અંદર 5a લેશો તો કેટલા આવશે, તો પહેલું સમીકરણ લખીએ કે 5b નો સ્ક્વેર બરાબર શું આવશે, તો a ની જગ્યાએ મૂકીએ 5a એનો હોલ સ્ક્વેર। માટે ચલો 5b નો સ્ક્વેર બરાબર શું આવશે, બંનેનો વર્ગ કરવાનો, 5 નો સ્ક્વેર કેટલો થશે, 25, અને a નો સ્ક્વેર થશે a નો સ્ક્વેર। ચલો હવે 5 ગુણાકારમાં છે, આ સાઈડ જશે તો ભાગાકારમાં, માટે શું આવશે, b સ્ક્વેર = શું આવશે, 25a નો સ્ક્વેર ભાગ્યા શું આવશે, 5, 25 કેટલા થશે, 25, માટે કેટલા વધ્યા, b સ્ક્વેર = આ સાઈડ વધ્યા 5a નો સ્ક્વેર। હવે જો આ જે 5 કોની ઓપોઝિટ સાઈડ આપેલા છે તો b ની ઓપોઝિટ સાઈડ આપેલા છે, તો માટે શું લખી શકાય કે b સ્ક્વેર એ કોના વડે વિભાજ્ય હશે, તો 5 વડે। જો b સ્ક્વેર 5 વડે હોય તો b પણ કોના વડે વિભાજ્ય હશે, 5 વડે। આને સમીકરણ નંબર આપી દેવાનું 4। હવે જો સમીકરણ આપણે જોઈએ તો 3 અને સમીકરણ 4 પરથી બંનેની અંદર સામાન્ય કઈ સંખ્યા આવે છે, 5, તો આ બંનેનો ગુસા કેટલો થશે, 5। તો માટે લખીએ સમીકરણ 3 અને 4 પરથી ગુસા કેટલો આવશે, તો ગુસા ab બરાબર કેટલો આવશે, 5। પરંતુ આપણે સમીકરણ આપણે જોઈએ 1, એની અંદર તો ગુસા કેટલો હતો, 1 હતો। તો આપણે લખીએ પરંતુ આપણને ગુસા ab કેટલો મળ્યો હતો, તો ab = 1। આ શેના ઉપરથી લખ્યું આપણે, સમીકરણ 1 પરથી। હવે જો આપણે સમીકરણ 1 ની અંદર ગુસા 1 મળ્યો અને અહીંયા ગુસા કેટલો મળ્યો આપણને, 5, માટે આપણને વિરોધાભાસ જોવા મળે। આથી આપણે શું લખી શકાય કે આપણી ધારણા કેવી હતી, ખોટી હતી। કઈ ધારણા ખોટી હતી, કે વર્ગમૂળમાં 5 એ સમય ધાર્યું, એ આપણી ધારણા કેવી હતી, ખોટી હતી। માટે લખશો કે આપણી ધારણા ખોટી છે, માટે આપણે લખી દઈશું કે વર્ગમૂળમાં 5 એ જે આપેલું હતું એ સાચું છે, વર્ગમૂળમાં 5 એ અસમય છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આને આ દાખલાની તમને ગણતરી ખબર પડી ગઈ હશે કે તમારે ગણતરી કઈ રીતે કરવી। જો વિદ્યાર્થી મિત્રો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને પણ મોકલજો। અને જો તમને કોઈ એક્ઝામ્પલની અંદર તકલીફ હોય તો તમે મેસેજ કરીને પણ જાણકારી આપી શકો છો। ઓકે, થેન્ક યુ।